નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। 25 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે। જીકાસ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરાયા બાદ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 118થી વધુ કોલેજમાં સ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ નક્કી કરવા માટે ઓફર લેટર લઈને મંગળવારે ઉમટી પડ્યા હતા। શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આગામી 26મી જૂનથી નવા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે, જ્યારે 24મી જૂનથી સેમેસ્ટર 3 અને 5નો પ્રારંભ કરાશે। વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓના આગમન સાથે વિવિધ ફૂડ ઝોન, હોસ્ટેલ, કોલેજ કેમ્પસ પણ ચહેલપહેલથી ગુંજવા લાગ્યા છે। મંગળવારથી શરૂ કરવામાં આવેલા પ્રથમ રાઉન્ડના પ્રવેશમાં જીકાસ પોર્ટલ પરથી ઓફર લેટરની પ્રિન્ટ મેળવીને વિવિધ કોલેજ ખાતે સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ સાથે જે કોલેજના મેરિટમાં નામ આવ્યું હોય ત્યાં પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા પસંદગીની કોલેજમાં મેરિટમાં આવી ગયા હોય ત્યાં પહોંચી ફોર્મ કઈ રીતે ભરવું, તમામ ભરેલી માહિતી બરાબર છે કે કેમ, કોલેજની ફી ભરવી જેવી બાબતો અંગે ચર્ચાઓ થઈ રહી હતી। જ્યારે અમુક વિદ્યાર્થીઓની પસંદગી કોલેજમાં મેરિટ લિસ્ટમાં નામ ન આવતા નિરાશ અને કોલેજના સત્તાધીશો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા। આગામી 25 જૂન સુધી મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે, જ્યારે શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર મુજબ અન્ય સેમેસ્ટરમાં શિક્ષણ કાર્ય આગામી 24મી જૂનથી શરૂ થશે, જ્યારે નવા વિદ્યાર્થીઓનું 26મી જૂનથી શરૂ કરશે। કોલેજ ખુલતા 2 દિવસ દરમિયાન વિવિધ મૂંઝવણો વચ્ચે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 30% જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો। બીજી તરફ વિદ્યાર્થીઓનું આગમન થતાં વિદ્યાનગર ફરી ધમધમી ઉઠ્યું છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં મંગળવારથી કોલેજો શરૂ થવા પામી હતી, ત્યારે વિદ્યાર્થીઓનું પણ પુનઃ આગમન વિદ્યાનગરમાં થતાં વિદ્યાનગર ફરી ધમધમી ઉઠ્યું છે। વિદ્યાર્થીઓની ચહેલપહેલ અને મજાક મસ્તીથી કોલેજ કેમ્પસ, રસ્તાઓ અને શાસ્ત્રી મેદાન ફરી ગુંજવા લાગ્યું છે। પ્રથમ વખત વિદ્યાનગર આવેલા બહારના જિલ્લાના વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન પેઇંગ ગેસ્ટમાં રહેવા માટે રૂમો શોધવા માટે વિવિધ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।